લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતમાં ગઝલની સુરીલી સાંજ બની યાદગાર. સુરતના અડાજણ સ્થિત પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે બઝમાં એક ગઝલ એક શામ સુરો કે નામ સંગીત કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ નિખિલ ગજ્જર દ્વારા પ્રસ્તુત તથા વિરલ નાયકના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયકો શ્રી સંજય મહેતા અને શ્રી કેતન દેસાઈએ પોતાની આગવી ગાયકીથી લોકપ્રિય ગઝલોની સુંદર રજૂઆત કરી સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જાણીતા ગઝલ ગાયકો સર્વેશ્રી જગજીતસિંહ, પંકજ ઉધાસ, ગુમાન અલી અને તલત મહદૂદની યાદગાર ગઝલોની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણ ગઝલમય બની ગયું હતું. કલાકારોની ભાવસભર ગાયકી અને શ્રી નિખિલ ગજ્જરના સંગીતની સુંદર સંગતે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્રી ઓમ જાનીની પ્રાર્થનાથી કાર્યક્રમનો સુંદર પ્રારંભ થયો હતો, જ્યારે શ્રી કિરણ ચૌહાણના સુવ્યવસ્થિત સંચાલને સમગ્ર કાર્યક્રમને વધુ મોહક અને જીવંત બનાવી દીધો હતો. સાનિધ્યમાં ગઝલ સંગીતોની સુમધુર સરવાણીમાં તરબોળ થવા હોલમાં ખીચોખીચ ભરાયેલા સંગીત રસિકોની ઉમટી પડેલી જનમેદનીએ સમગ્ર માહોલને સંગીતમય બનાવી દેતા કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નમસ્કાર, હું નિખિલ ગજ્જર, મ્યુઝિશિયન. સુરતની સંગીત પ્રેમી જનતા માટે બઝમે ગઝલ એક શામ સુરો કે નામ એક અનોખી સંગીતમય સાંજ બની છે. ગઝલ માત્ર સંગીત નથી, પરંતુ લાગણી, શબ્દ અને સુરનું સુંદર મિલન છે. આ કાર્યક્રમમાં શ્રી સંજયભાઈ મહેતા અને કેતનભાઈ દેસાઈ જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે સંગીતની સુંદર રજૂઆત કરવાનો અમને આનંદ છે. ગઝલની પરંપરા સુંદરતાને આજના શ્રોતાઓ સુધી નવી ઉર્જા અને નવા અંદાજ સાથે પહોંચાડવાનો અમારો પ્રયાસ હતો. સુરતના સંગીત પ્રેમીઓ માટે આજે 21 ઓગસ્ટે અહીં શહેરના પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં સંગીતમય સંધ્યાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો છે. આ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ સુર, શબ્દ અને લાગણીની યાદગાર સફર બન્યો છે. થેન્ક યુ. હું કેતન દેસાઈ, મારા મિત્ર અને કાર્યક્રમના ગાયક સાથી શ્રી સંજય મહેતાના સાનિધ્યએ સંગીતકાર શ્રી નિખિલ ગજ્જર દ્વારા પ્રસ્તુત બઝમે ગઝલ એક શામ સુરો કે નામ માત્ર એક સંગીત કાર્યક્રમ નથી, પરંતુ ગઝલની મીઠાશ, શબ્દોની ઊંડાઈ અને સુસંગીતની અનુભૂતિની એક સાથે રજૂ કરતો એક અનોખો પ્રયોગ છે. બઝમે ગઝલ એટલે કે સૂર, શબ્દો અને લાગણીઓથી સર્જાયેલી એક યાદગાર સાંજ. ગઝલ એ માત્ર સંગીત નથી, પરંતુ શબ્દોમાં છુપાયેલી લાગણીઓના સૂર દ્વારા શ્રોતાઓના હૃદય સુધી પહોંચાડતી એક સુંદર કળા છે. આ કાર્યક્રમના ગઝલના મધુર સૂર, ઉર્દુ શહેરની નજાકત અને સંગીતની લાગણીસર રજૂઆતનો અનોખો સંગમ જોવા મળશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના ઝડપી યુગમાં ગઝલ જેવી સમૃદ્ધ સંગીત પરંપરાને જીવંત રાખવાનો અને ગઝલ પ્રેમીઓને એક એવી સંગીતમય સાંજ આપવાનો છે જ્યાં શબ્દો દિલને સ્પર્શે, સૂર મનને મોહિત કરે અને શાયરીની મહેક સમગ્ર વાતાવરણને ગઝલમય બનાવી દે. અમને ખુશી એ વાતની છે કે અમને આ કાર્યક્રમ માટે જબરદસ્ત પ્રતિભાવ પ્રાપ્ત થયો છે. તેથી અમે સર્વ સંગીત પ્રેમી મિત્રો તથા આ કાર્યક્રમને સફળતા બક્ષવા માટે પરોક્ષ કે અપરોક્ષ રીતે તમામ સહયોગીનો આભાર માનીએ છીએ. આભાર.